આદિવાસી સમાજના જે પણ કંઈક પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આ વિસ્તારના લોકોને જે રીતના ખેતી કરતા અટકાવી દેવામાં આવ્યા છે તો એ લોકોને ખેતી કરતા ફરીથી એ લોકોને ખેતી કરવા માટે મંજૂરી આપવામાં આવે। સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન ખેડવાના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી બબાલો ચાલી રહી છે। અનેકવાર આદિવાસી ખેડૂત અને ત્યાંના વનકર્મીઓ વચ્ચે બબાલ થઈ, એના પછી મનસુખ વસાવાની એન્ટ્રી થાય છે। મનસુખ વસાવા અને અધિકારી વચ્ચે પણ બબાલ થઈ, ગાળાગાળી થઈ, એ બધા જ વિડીયોઝ અને ઘટનાઓ આપણને ખબર છે। આજે ફરી એકવાર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્યાંના આસપાસના ધારાસભ્યથી લઈને ત્યાંના સ્થાનિક ખેડૂતો બધા જ હાજર હતા। મનસુખ વસાવા પણ ત્યાં હાજર હતા, સાથે દર્શના દેશમુખ અને બીજા અનેક નેતાઓ, રાજકીય અને ત્યાંના સમાજના જે આગેવાનો છે બધા જ હાજર હતા અને અધિકારીઓ કેવી રીતના દાદાગીરી કરે છે એ વિષય પર જાહેર મંચ પરથી વાત કરવામાં આવી। મનસુખ વસાવાએ અધિકારીઓ અને ગાંધીનગરથી જે અધિકારી આવીને એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં આ છે તે છે, એમને આદિવાસી વિસ્તારમાં રહીને સમજવું જોઈએ, એ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવે છે કે અધિકારીઓ દાદાગીરી કરે છે। સાથે દર્શના દેશમુખ જ્યારે ભાષણ આપતા હોય છે ત્યારે એ પણ એવું કહે છે કે હવે અમારા જંગલ અને જમીનમાં આવીને તમે બતાવો, પગ મૂકીને બતાવો એટલે અમે કહીએ કે આદિવાસી કોણ છીએ। કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ સાગબારાની જે બબાલ ચાલી રહી છે એમાં હવે મોટું આંદોલન થશે કે કેમ, કારણ કે આની પહેલા પણ મનસુખ વસાવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એની પછી બબાલ થઈ, હવે પાછી એક કાર્યક્રમનું આયોજન થયું છે। ગાંધીનગરમાં પણ નાયબ મુખ્યમંત્રી આદિવાસી વિસ્તારના એ જે આગેવાનો હતા એ મનસુખ વસાવા ગાંધીનગર પણ આવ્યા હતા આ મુદ્દાને લઈને, પણ હજુ સુધી સોલ્યુશન નથી આવ્યું। એટલે મનસુખ વસાવા આકરા પાણીએ છે, પોતાની સરકાર સામે અને સત્તા પક્ષમાં હોવા છતાં પણ એમણે બાયો ચડાવી છે આદિવાસીઓ માટે। આજના કાર્યક્રમમાં દર્શના દેશમુખે શું કહ્યું અને સાથે દર્શના દેશમુખે અધિકારીઓ માટે શું કહ્યું તે સાંભળો। આજે સાગબારાના કોપી ગામે જે લોકો વર્ષોથી ખેતી કરતા હતા એમને છેલ્લા 2 વર્ષથી ખેતી કરતા અટકાવી દેવામાં આવ્યા છે, ત્યારે એમના સમર્થનમાં હું નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને એક આદિવાસી સમાજના નેતા તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકે લીલાબેન વસાવાએ જે મુહિમ ઉપાડી છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે એમણે ભરૂચ જિલ્લાના સાંસદ કે જેમનો આ વિસ્તાર પણ લાગે છે તો એમને અધ્યક્ષ સ્થાને આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં આદિવાસી સમાજના જે પણ કંઈક પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આ વિસ્તારના લોકોને જે રીતના ખેતી કરતા અટકાવી દેવામાં આવ્યા છે તો એ લોકોને ખેતી કરતા ફરીથી એ લોકોને ખેતી કરવા માટે મંજૂરી આપવામાં આવે અને જેવી રીતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે આ જ જે જંગલની જમીન છે એ વિસ્તારના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પણ ખેતી કરે છે, તો એવી જ રીતના સાગબારા એટલે કે નર્મદા જિલ્લાના આ વિસ્તારના લોકો પણ ખેડી રહ્યા છે। અને આ કંઈ આજનો પ્રશ્ન નથી, આ વર્ષોથી એટલે કે 2002થી આ લોકો ખેતી કરી રહ્યા છે, ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવજંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે, ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી એમના સમર્થનમાં આવી છું અને મારું આ વિસ્તારના સર્વે લોકોને પણ સમર્થન છે। અને બીજી એક મહત્ત્વની વાત કે નર્મદા જિલ્લોમાં નાંદોદ વિધાનસભા જ નહીં પરંતુ ડેડિયાપાડા વિધાનસભામાં પણ મારું પોતાનું મોસાળ આવેલું છે। અમારા પરિવારના ઘણા બધા લોકો પણ આ વિસ્તારમાં રહે છે અને સમાજના લોકોની જ્યારે વાત આવતી હોય ત્યારે સમાજના લોકોની સાથે રહેવું નર્મદા જિલ્લાના એક વતની તરીકે, એક આદિવાસી તરીકે અમારે સૌએ એક કમિટમેન્ટ આપવું જોઈએ અને એ કમિટમેન્ટના આધારરૂપ અમે આ સમર્થન કરવા માટે આવ્યા છે। આવનારા દિવસોમાં આદરણીય સંસદ મનસુખભાઈ વસાવા સાહેબ જે પણ કોઈ કાર્યક્રમ આપશે એ કાર્યક્રમમાં અમે સૌ સહભાગી થઈશું અને પૂરેપૂરું અમારું સમર્થન એમને રહેશે।